મને ખૂબ આનંદ આવ્યો અને આવતે વર્ષે દ્વારકાવાળાની દયા થાય તો મારે આથી દોઢનું ડબલ મારે આયોજન કરવું એવો મને ખૂબ આનંદ થયો. અમને તો બહુ મજા આવી. આવું ને આવું થે કોઈ દી રહે ને તો બહુ સારું. દર 20 કિલોમીટર આવી જાય મશીન લઈને તો સારું. સૌરાષ્ટ્રની હવા અમને પણ લાગી ગઈ છે અને અમે દ્વારકા જવાની ફૂલ તૈયારી કરી નાખી છે દેવા કાકાની જેમ. મોરો મારી દેવાનો છે. તો તમે તો દ્વારકાધીશ ને ભેગા લઈને જાવ છો? હા, દ્વારકાધીશ ને ભેગા પોરે લીધા ને વણાઈ લીધા. તમે લોકોએ દ્વારકાની પદયાત્રામાં ઘણું બધું જોયું હશે, ઘણું બધું જાણ્યું હશે, પણ મારા અંદાજે કહું ને તો મેં પહેલી વાર હાથી જોયો છે, એટલે દ્વારકાની પદયાત્રામાં. પાઇનેપલ હોય, તરબૂચ હોય, જ્યાં પાઇનેપલ પડ્યા નહીં કરો. બાજરાના રોટલા ખાવ એટલે તમારે હાંધાય ન દુખે કોઈ. પહેલાં તો આપણે સ્ટાર્ટિંગમાં છે ને ભાઈ નાસ્તો જોવા મળી જશે. ગાંઠિયા છે, ખાખરા છે, વેફર છે, ચેવડો છે. ચામાં તો છે ને આયર અને ભળવાડને સ્પેશિયલ કાઠિયાવાડી અને સ્પેશિયલ ચા હોય ને એમાં જ મજા આવે. 6-7 ફેટનું દૂધ હોય એનામાં ઈ જ ચા અમે પી ડેઈલી માટે. હવે આમાં તો હરખમાં તમને હું એનું વર્ણન કરું તો મને એમ કહી શકું તમને કે મારા દીકરાના લગ્ન છે ને એનાથી વધારે અરે ભાવ થઈ ગયા. હાલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? ભાઈ સવારનો પોર છે અને ભાઈ હું અત્યારે છે ને મસ્ત ચાલીને જાઉં છું. ક્યાં જાઉં છું ખબર? દ્વારકા. હું એક નહીં, ગુજરાતના ઠેક ઠેકાણેથી સિટીએથી બધા લોકો કહેવાય ને ભાવિ ભક્તો પગપાળા યાત્રા શરૂ થઈ ગઈ છે અને બધાએ ભગવાન દ્વારકાધીશના મંદિર તરફ રવાના થઈ ગયા છે. અને ભાઈ એટલો મસ્ત આનંદનો માહોલ છે ને કે ભાઈ રસ્તામાં ઘણા બધા અન્નક્ષેત્ર કહેવાય ને ભાઈ રહેવાના સ્થળો અને ભાઈ બધું સેવાનું બહુ જોરદારથી આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલો હું તમને ફૂલ ડોલ વિશેનું મહત્વ જણાવું અને ભાઈ રસ્તામાં લોકો સાથે વાતચીત કરીએ અને આનંદ લઈએ આ મસ્ત કહેવાય ને પર્વનો. અને ભાઈ રસ્તામાં લોકો સાથે વાતચીત કરીએ અને ઘણું બધું જાણીએ. હું આમાં ઓછું ગઈશ પણ તમને છે ને લાઈવ બધું બતાવું. તો ચાલો મારી સાથે આ દ્વારકાની સફરમાં. અને હા, કોણ દ્વારકા આવવાનું છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ અત્યારે હું એકલો દ્વારકા હાલી ન જતો, મારી પાછળ એને આખું સંઘ જો તમને બતાવું. જય દ્વારકાધીશ. તો મિત્રો સૌરાષ્ટ્રની હવા અમને પણ લાગી ગઈ છે અને અમે દ્વારકા જવાની ફૂલ તૈયારી કરી નાખી છે દેવા કાકાની જેમ. મોરો મારી દેવાનો છે. દ્વારકા જઈ રહ્યું છે. જવાની વાત જ છે, બીજી કોઈ વાત જ નથી. દ્વારકા પહોંચવાની વાત છે. વાઘ સી વાઘ હતા, વાઘ રહેવાના, દ્વારકાધીશની મોજ કરવાના. તો ક્યાંથી છો તમે લોકો? ખંભાત. કેટલા કિલોમીટર કાપ્યા? 235. ઓહો, તો મારા ભાઈઓ આમ જો 235 કિલોમીટર કાઈ પણ હજી ભાઈ દ્વારકાના 210 કિલોમીટર કાપવાના છે અમારે બધાને. આ કાપવાના, અરે 510 હોય તોય કાપવાના. અને ભાઈ બધાને કહી દો કે દ્વારકા આવવાનું જ છે. આવવાનું જ, એની મરજી થાય તો આવવાનું જ. તો ચાલો મળીએ દ્વારકા. અમે લોકો તો જઈ ચાલીને. તમે લોકો કોણ આવો છો એ કોમેન્ટ કરીને કયો ભાઈ. મળીએ દ્વારકામાં. બોલો દ્વારકાધીશની જય. દાદા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા, શું નામ તમારું? મારું નામ બાબુભાઈ, કેસડી ગામ ધોધલપીર. હા, તમારી ઉંમર કેટલી છે? 62 વર્ષ. 62 વર્ષની ઉંમર છે અને તમે આ પગે મેં જોયું તમે થોડુંક હાલી નથી શકતા, તોય તમે દ્વારકા ચાલીને જાવ છો. તો આ તમને હરેક કેવી રીતે આવે છે? ખૂબ આનંદ હે. કૃષ્ણ ભગવાનના દર્શન કરવાની ખૂબ આનંદ. કોણ છો તમે? અમે છીએ લગભગ 100 માણસો છીએ. ઓ માણસોનો સંઘ છે એમ ને? હા, 100 માણસોનો સંઘ છે. તો દ્વારકા કેટલી તારીખે તારીખે પોકશે એવું કઈ છે નક્કી? નક્કી જ છે. 10 તારીખે પહોંચી જવી. હા. થાક નથી લાગતો તમને? થાક તો લાગે પણ તોય તે જય રણછોડ કરીને તે હાલીને હારવી. બોલો એકવાર દ્વારકાધીશની જય. પેલા તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય મુરલીધર. ક્યાંથી આવો છો? નાનોદરા. આ બધો સંઘનો સામાન છે, એમાં શું શું છે ટ્રેક્ટરમાં અત્યારે? ટ્રેક્ટર ની અંદર રસોડાના ટોટલ સામાન છે, જેમ કે લાઈવ ઢોકળા છે, આપણે લાઈવ ઢોકળા ચાલે એનો પણ સામાન છે. જમવાનું ટોટલ વસ્તુ છે. આગળ કેમ્પ કરવાનો છે અમારે. આગળ કેમ્પ કરવાનો છે. તમારા બધા યાત્રીઓ ક્યાં છે અત્યારે? અમારા યાત્રીઓ અમે 5 જણા જઈએ છીએ, બીજા 2 ગાડી પાછળ આવે છે. એ 40 કિલોમીટર આગળ અમારો એક કેમ્પ થશે, જ્યાં લાઈવ ઢોકળા અને જમવાની સુવિધા છે. મતલબ આમાં બધા લોકોનો સામાન થી પાણી બધું આમાં આવી ગયું ને? બધું આવી ગયું.
તો ભાઈ તમે જોયું કે છે ને ભાઈ આ દ્વારકા જતા લોકોનો બધો સામાન છે, જેમાં કહેવાય ને ખાવા પીવાથી માંડીને બધું, જમવાથી માંડીને બધું લોકોને કપડાં પહેરવા બધુંનો સામાન આમાં છે. તો ભાઈ આવી રીતે છે ને અમારા દ્વારકા જતા લોકો સંઘ હોય ને એ આવી રીતે આમ ટ્રેક્ટર દ્વારા છે ને ભાઈ બધાનો પોતાનો સામાન છે ને ટ્રેક્ટરમાં રાખે અને પછી ટ્રેક્ટર વાળો ધીરે હાઈલો આવે ને અમારા ઓલા લોકો ધીરે હાઈલા જાય ને ભાઈ આવી રીતના છે બધું. જોઈ શકો છો જો આ સંઘ છે ને આખું દ્વારકા જાય છે અને ભાઈ ધજા બજા તમે જો સમજો ધજા લઈને જાય છે ભાઈ. મારી પાછળ પણ ઘણા બધા લોકો છે જો બધા હાઈલા આવે છે. દાદી જો એના માથે થેલો રહ્યો ને એમાં દ્વારકાધીશ નું કઈ ને છબી દેખાય છે આપણે બાળપણની. તો ખરેખર ભાઈ આપડા દ્વારકાધીશ આપડી ભેગો છે ભાઈ. જય દ્વારકાધીશ. જો તમે જોઈ શકો છો મારી પાછળ છે ને આ બા અને માસી છે ને ભાઈ હાલીને જઈ રહ્યા છે દ્વારકા. જો એ માસીના થેલા ઉપર છે ને આપણે દ્વારકાધીશ નું બાળપણનું રૂપ આપણે દેખાઈ જશે. બોલો દ્વારકાધીશ ની જય. ક્યાંથી આવો છો તમે? હીરાસર એરપોર્ટ. ઓહો કેટલા દી થી હાલવાના તમને? 3 વાગે આયલા. કેટલા જણા છો તમે? 8 જણા. કેટલા વર્ષથી તમે ચાલીને આવો છો? 2 વર્ષ છે ભાઈ. આમ ઓલા આવે ને 3 વર્ષ છે, અમારે 2 વર્ષ. તો તમે તો દ્વારકાધીશ ને ભેગા લઈને જાવ છો? હા, દ્વારકાધીશ ને ભેગા પોરે લીધા ને વણાઈ લીધા. દ્વારકા પોગું છે એમ ને? હા, પોગું છે. પગપાળા સંગ પોગાડવો છે દ્વારકા. સરસ જોજો આ છે આપણા માતાઓના બહેનોનો આનંદ કે ભાઈ દ્વારકા પહોંચ્યું છે. ભાઈ આ છે અમારો આખો કાલાવર રોડ અને આ મેટોડા વાળો રસ્તો છે. મેટોડાથી કહેવાય ને 1 કિલોમીટર આપણે આગળ આવીશું. અને તમે જોવો છે ને ભાઈ જય દ્વારકાથી યાત્રાળુ સંઘ આ નાહવા માટેનું અત્યારે ગરમ પાણીનું છે કે ભાઈ લોકો છે ને મસ્ત મજાનું નાહી શકે અને ભાઈ ઠંડીનો કોટ કોઈને કઈ વાંધો ન આવે એટલે. આ બાજુ જો ભાઈ એમ જો બિસ્લેરી પાણીની બોટલો રાખી છે કે લોકો જે હાલતા હોય ને એને સેવામાં આપવા માટે. અને આ બાજુ બધા જો તમે જોઈ શકો છો પોરો ખાઈ રહ્યા છે. અને આ આખું છે ને ભાઈ આખું ટેન્ટ ગોઠવવામાં આવ્યું છે કે રાતે બધા આ લોકો અહીંયા સૂઈ શકે, જમી શકે. અને આ છે ને ભાઈ ગરમા ગરમ ગાંઠિયા અને ચા રાખવામાં આવી છે. અમારે ચામાં તો છે ને આયર અને ભળવાડને સ્પેશિયલ કાઠિયાવાડી અને સ્પેશિયલ ચા હોય ને એમાં જ મજા આવે. 6-7 ફેટનું દૂધ હોય એનામાં એ જ ચા અમે પી ડેઈલી માટે. અમારે શું માલધારી રહ્યા અમે એટલે ચા સારી હોય કડક મીઠી તો જ મજા આવે. આ બધે ગ્રુપ વધારે પડતા ચાલવા વાળા ભળવાર લોકો છે એટલે ભળવારને ચા સારી મળી જાય ને જમવાનું ન હોય ચાલે. સ્પેશિયલ કાઠિયાવાડી અમે બનાવી 24 કલાક. અમે બધા લોકો જો ભાઈ ચાનો મસ્ત આનંદ લઈએ છીએ સમજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એ ભાઈ કીધું કે ભાઈ ભળવાર હોય કે પછી આહિર સમાજ ને બધાને ચા વગર ન ચાલે. એમાં ભાઈ કાઠિયાવાડી ચા હોય એટલે જમવાનું ના જોઈએ. તો ખરેખર ચામાં કાંઈ ઘટે એમ નથી એવું ભાઈ. જય દ્વારકાધીશ. તો ભાઈ મેં તો અહીંયા ચા પીધી કહેવાય ને ઘાટી રગડા જેવી ચા હતી ને કાંઈ ઘટે એમ નહોતું. ભાઈ કહેવાય ને મસ્ત ચા હતી, બહુ જ મજા આવી. ચાલો હજી આપણે આગળ જઈને આગળ હજી ઘણા બધા કેમ્પની મુલાકાત લઈ અને લોકો સાથે વાતચીત કરીને ભાઈ દ્વારકા જતા લોકોનો આનંદ જોઈએ. તો ભાઈ એક વસ્તુ મેં નોટિસ કરી કે 1-1 કિલોમીટરના અંતરે હાલો ને એટલે તમે હે ને બધી જગ્યાએ કેમ્પ દેખાઈ જશે. અને કેમ્પમાં તમે જોવો ને તો ઠંડા પીણાથી માંડીને ફ્રૂટથી માંડીને જમવાથી માંડીને કહેવાય ને કાઠિયાવાડી ચાથી માંડીને બધું મળી જશે. અને ખરેખર જે આ કાલાવર રોડ ઉપર હાલતા હોય ને એ પદયાત્રીઓને તો કાંઈ ટેન્શન લેવાની જરૂર જ નથી. કારણ કે રાજકોટ વાળા એવી મસ્ત સેવા આપે છે ને કે એની વાત પૂછોમાં તમે. સુવા માટે ગાડલા, ખાવા પીવા માટે ઠંડુ પીણું, ગરમા ગરમ ચા ને ઘણું બધું. એટલે ભાઈ હું તો ભાઈ રસ્તામાં આનંદ લેતો જ આવું છું. અને ખરેખર કહેવાય ને ભાઈ મોજ આવે છે. મને થાક નથી લાગતો, વિચાર કરો. જય દ્વારકાધીશ. તો તમે જોઈ શકો છો કે ભાઈ આપણે મેટોડા વટી ગયા છીએ. ભાઈ લોકો છે ને બધા ધીમે 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 એને બધા ચાલતા જાય છે કહેવાય ને ભાઈ. શું વાત છે. અને મારી પાછળ પણ જો લોકો આવી રહ્યા છે જો. જય દ્વારકાધીશ. ક્યાંથી આવો છો? રાજકોટના જ છો? ક્યારે નીકળ્યા હતા? કેટલા દિવસ થશે દ્વારકા પહોંચતા? 7 દિવસ.
તો દર વર્ષે જાવ છો દ્વારકા? કેવો તમારો હરખ ને આનંદ કેવો છે કે ભાઈ દ્વારકા પહોંચવું છે એમ? તારે જવું છે એમને દ્વારકા? ઓલા વર્ષે ગયો તો આ મજા આવી એમ દ્વારકા તે ચાલીને જાય છે આપણે ભાઈ, ઠંડુ પીને ખાવા પીવાનું બધું મસ્ત મળે છે, મજા આવે. સરસ લ્યો. તો ભાઈ આ નાના છોકરાને ભાઈ મજા આવે છે ને ઓલા વર્ષે આવ્યો હતો અને આ વર્ષે ચાલીને જાય છે. તો આ છે ભાઈ અમારા લોકોનો દ્વારકાધીશ પ્રત્યેનો પ્રેમ. જય દ્વારકાધીશ. તો આ આખું કેમ્પ છે, આ બધું આવવાનો રસ્તો છે. બજરંગ મિત્ર મંડળ દ્વારા આ કેમ્પ આયોજવામાં આવે છે. અહીંયા ભગવાનના દર્શન થઈ જશે આપણને. આ બાજુ બધા છે ને પોતપોતાનું લોકો જમવાનું બનાવીને જમી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ આખું કહેવાય ને આ ટ્રેક્ટર છે જેમાં એ લોકોનો સામાનથી માંડીને બધું હોય ને એ બધું એમાં સંગ્રહ કરવામાં આવે છે. હવે આપણે સ્ટાર્ટિંગમાં કરીએ ને તો ઓલું તમે ટ્રાફિક જોવો છો ને ત્યાં છે ને બધી આયુર્વેદિકની સેવા આપવામાં આવે છે કે કોઈને પગ દુખતા હોય અથવા ગોટલા ચડી ગયા હોય એના માટેના બેન છે ને મશીનથી છે ને મસાજ કરી આપે છે. તો એનો ટ્રાફિક છે. હવે આપણે આ બાજુ જઈએ ને તો આ જ રસોડું છે અને આ બેસવા માટેનું વિરામ કરવા માટેનું વિરામ સ્થળ છે. આ તમે જોઈ શકો છો કે લોકો અહીંયા આવીને છે ને આરામ કરી શકે એના માટેનું આ આયોજન છે. હવે આપણે આ બાજુ જઈએ ને તો અહીંયા પહેલાં તો આપણે સ્ટાર્ટિંગમાં છે ને ભાઈ નાસ્તો જોવા મળી જશે. ગાંઠિયા છે, ખાખરા છે, વેફર છે, ચેવડો છે, કહેવાય ને મગની દાળ છે અને ઘણું બધું જે આ લોકો સવારે અને સાંજે નાસ્તામાં આપે છે. અને આ બાજુ છે ને ભાઈ ગરમા ગરમ બાજરાના રોટલી બની રહે છે, તમે જોઈ શકો છો. આજે શેનું શાક છે માસી? બટેટાનું શાક છે. બીજું બાજરાની ખીચડી અને બાજરાના રોટલા. આ બાજુ જો તમે ભાઈ મસ્ત છે ને બધું સામગ્રી કહેવાય ને બધું સંગ્રહ કરવામાં આવ્યો છે. અને આમ જો તમે કાકા કહે છે કે બાજરાના રોટલા કેવી રીતે બનાવી બતાવી દો એમને કયો કે હું તો બાજરાના રોટલાની ખુબી કઈ રીતે બનાવવાને એ છે. બાજરાના રોટલા કેવી રીતે બનાવે છે કે રોટલો આખો કેમ થાય છે કેટલાને ખબર નથી પડતી. હાલો તો બાજરાનો રોટલો આપણે બતાવી દઈએ. હાલો હા બા બતાવી દે હમણાં ઘડે એટલે તમારી બા જોઈ લો. આ રીતે જ બને બાજરાના રોટલા નથી કોઈને આ રીતે બને. બાજરાના રોટલાના ફાયદા શું છે? બાજરાના રોટલા ખાવ એટલે તમારે હાંધા ન દુખે કોઈ. બીજું ઘઉંની રોટલી ખાવ તો હાંધા દુખે. આ બાયું હાંધાવનો જ વાંધો છે. નકરા ઘઉંના ખાય નકર એક ટાઈમ તો બાજરાનો ખાવો જ જોઈએ. શું બાજરો એક ટાઈમ કાયમી ખાતા ને કોઈ હાંધા નહીં દુખે. આ સ્પેશિયલ બાજરાના રોટલા કરવા માટે બેન બોલે સ્પેશિયલ બાજરાના રોટલા બનાવીને લઈ આવી છે રાજકોટથી. જો ઓલી બાજુ છે ને ભાઈ ખીચડી બને હો ભાઈ. શાક બની ગયું? જો આ ગરમા ગરમ ખીચડી હો. તો આ જો મસ્ત છે ને ભાઈ શાક ઉપરથી કોથમીર નાખી દીધી એમ ને. તો અમે એને કાકામાં હાલ્યા જાય. કાકા કહે કે જે અમે અમારો કેમ્પ છે કે જ્યાં ડોક્ટર ને બધા સેવા આપે તો ચાલો આપણે ત્યાં જઈએ. કાકા ત્યાં શું સેવા આપે છે? અરે ત્યાં બધા બસ નાસ્તો ફ્રૂટ નો. ફ્રૂટ ની બધી સેવા એમ ને? ફ્રૂટ ની જ સેવા. પેપર ના આંબીલા એ સેવા તો બહુ એકલાસ આપે છે. તો ભાઈ અમે લોકો અહીં અંદર આવી ગયા છીએ અને આ છે ને ભાઈ મસ્ત છે ને ફ્રૂટ કટિંગ થાય છે. જો તમને બતાવું લાઈવ ફ્રૂટ કટિંગ. અહીંયા છે ને ભાઈ ફ્રૂટ ની સેવા છે કે ભાઈ પદયાત્રીઓને છે ને ભાઈ તરબૂચ થી માંડીને પાઇનેપલ થી માંડીને બધું ફ્રેશ આપવામાં આવે છે. શું નામ તમારું? મારું નામ સંજયભાઈ. સંજયભાઈ કેટલા ટાઈમ થી સેવા આપો છો? આજે ત્રીજું વર્ષ છે. હા. કેટલા સભ્યો છો આ સેવામાં તમે? આમાં અત્યારે તમે 4 જણા છીએ, બાકી કાલે તો 8 જણા હતા. એટલે માણસો સામેથી આવે સેવા કરવા માટે અને પદયાત્રીને બધાને અમે જે ભાવે તરબૂચ ભાવે, ઠંડુ પીવાનું કે મુખવાસ આપી જેને જે ફાવે. ફ્રૂટમાં શું શું હોય છે રોજે? પાઇનેપલ હોય, તરબૂચ હોય, જ્યાં પાઇનેપલ પડ્યા નહીં કરો એટલે એ આપીએ અમે બધા. નોખા અલગ અલગ આપે. કોઈને પાણી પીવું હોય પાણી પીવડાવી. અંદાજે કેટલા જણા અહીંથી આનંદ લઈને જતા હશે ફ્રૂટ નું બધું? અહીંયા તો ચાલુ જ હોય, સવારથી ચાલુ હોય, લગભગ 1500, 2000, 2,000 માણસ થઈ જાય. તો તમે જોઈ શકો છો. જો ભાઈ આ બાજુ છે ને ભાઈ ફ્રેશ પાઇનેપલ છે અને ભાઈ ઓલી બાજુ ફ્રેશ તરબૂચ છે અને ભાઈ કહેવાય ને બધા આમ કટ થાય છે પછી અહીંથી જાય સીધા કટ થઈને વાં જાય છે ને ભાઈ થાળીમાં પીરસાય છે. એવું નહીં કે ને થાળીમાં પીરસાય મસ્ત છે ને ભાઈ બરફ ઉપર રાખશે એટલે પદયાત્રીઓને છે ભાઈ ઠંડા ઠંડા ફ્રૂટનો છે ને મસ્ત આનંદ મળે. અને આ બાજુ એવું ભાઈ પાણી જો આહા એમાં ભાઈ વાડીએ આવું આનંદ મળી જાય ને કઈ ઘટે જ નહીં એવું ભાઈ. હાંજ સુધી રહ્યો ને તો 1500, 2000 માણસ થઈ જાય સામાન્ય આ ખાવા આની માટે. અને એટલી પુષ્કળ સેવા હાલે એની વાત જાવ દે તમે. બહુ સારું હાલે. અંદાજે કેટલા ફ્રૂટ વયા જતા હશે આમાં? અંદાજે આપણે જોઈએ તો કેટલા તરબૂચ વયા જાય છે આખા દિવસમાં? આ એક બોરી છે ને 25 કિલોની હોય. રોજ 7 થી 8 બોરી જાય. હા, કેટલા તરબૂચ કેટલા કિલો જાય.
અત્યારે ચાલુ કર્યું બપોર સુધીમાં 3 બોરી જાય, સાંજ સુધીમાં બીજી 4 બોરી જાય, 5 બોરી જાય, 1 બોરી 25 કિલોની થાય. એ પ્રમાણે જેટલા ઉપાડે એટલા. રોજ ફ્રેશ ફ્રૂટ આવતા હશે ને? ફ્રૂટ એલી ફ્રેશ જ. વાસી હોય તો નાખી દઈએ, લેતા જ નથી વાસી. તાજે તાજું દેવાનું, તાજે તાજું ખોરાવાનું. જ્યાં સુધાર્યું એ થઈ ગયું. હવે માણસો આવવાના થોડાક ઓછા થાય એટલે સુધારવાનું બંધ કરી દેવાનું. જેવા ચાલુ થાય એ પછી સુધારી આપણે. સુધારી જ નહીં. એટલે ખોટા સુધાર્યા પછી બગડી ના જાય એના એટલે. તો ચાલો આપણે હવે ફ્રૂટ જોઈએ ને થોડોક ફ્રૂટનો આનંદ લઈએ. આ કાકાની કાકા રહ્યા ને, એની સામેની વાડી કાકાની અને આ વાડી કાકાની. કાકા ભાઈ બધાને સેવા કરવાનો મોકો આપે છે કે ભાઈ મારી વાડીએ જેને ભાઈ સેવાનું કદાચ આયોજન કરવું હોય તો મારા તરફથી છૂટ જ છે. સાચું ને કાકા? છીણા કાપીને કરી દેતા બધું. આજે આ મોલ હોય આટલો મોલ કાપી નાખવાનો, કાસો મોલ કાપીને રાખી દેવાની. તમને નુકસાની થતી? એ નુકસાની આપણે ભગવાન દઈ રહીએ. ત્યાં નથી વાં બેઠા દ્વારકા. કાકા એમ કહે છે કે મારો ચણાનો મોલ હોય ને એ કાપીને હું તોય જ લોકોને સેવા માટે હું કરી દેતો. ભલે નુકસાની તો નુકસાની, પણ દ્વારકા વાળો દઈ રહે. એ દઈ રહે, ગમે ત્યાં દઈ રહે. તો ભાઈ આ બાજુ સમજો ભાઈ મસ્ત ઠંડા ઠંડા તરબૂચ છે ને બરફ ઉપર રાખવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો. સમજો આ ડીશ છે, આખી ડીશ આપણે છે ને પદયાત્રીઓને આપવામાં આવે છે એટલે પછી એને ભાઈ એનો આનંદ લઈ શકે છે. જો તમે જો આ બધા અહીંયા બેન ઊભા છે જે છે ને બધા પદયાત્રીઓને છે ને ભાઈ આપણે ફ્રૂટ આપશે બધા. આ બાજુ તમે જોવો ને આ મસ્ત ઠંડુ શરબત છે. આ બાજુ બધી પીપર રાખેલી છે ચોકલેટ ની, તમે જોઈ શકો છો. એટલે પબ્લિક ને છે ને ભાઈ ઠંડુ પીવે તો ઠંડુ પીવાઈ જાય, ચોકલેટ ને એવું ખાતે ખાવું હોય તો એ બી ખવાઈ જાય. અને તમે જોવો જોવો બોલો ફ્રૂટ બધું આવશે. કાકા જો આપણા માટે મસ્ત ફ્રૂટ ડીશ લઈ આવ્યો ભાઈ. પેલા તો કહું ને તો ભાઈ મસ્ત ઠંડુ છે, બહુ મીઠું હો. તમે જોવું આ રોડે તમે આવશો ને, અમે જે 24 કલાક ચાલુ હોય કેમ, અને સવારમાં અહીંયા ફ્રેશ ફ્રૂટ મળી જાય એ આ કેમ. અને ભાઈ ખરેખર ફ્રૂટ બહુ જોરદાર છે અને એટલું ઠંડુ છે ને કે એની વાત પૂછો, પણ મીઠાશ બહુ છે. ખરેખર મને તો બહુ મજા આવી ગઈ. તમે લોકો અહીંયા આવો ને તો આ કેમ્પની મુલાકાત લેવાનું ભૂલતા નહીં ભાઈ. ખીરસરા પછી આ કેમ્પ આવે છે. જય દ્વારકાધીશ. હાલો ફ્રૂટની મજા માણીએ. કાકા મને જ્ઞાન ના કહે. કાકા શું કહો? હવે બાજાર રોટલો પેલા જમાડી દો તમે, કેમ રોટલો બન્યો જમ્યો બરાબર. કાકા મને કહે કે બાજર રોટલો ખાઈને જ જઈજો. સાચી વાત ને? હવે છે ને બધા હરિહર કરી રહ્યા છે તો ચાલો તમને હરિહર કરતા લોકો બતાવું અને પછી આપણે છે ને જમવાનું ચાલુ કરીએ. હાલો મારી સાથે. આ બાજુ છે ને ભાઈ લોકો બધા હરિહર કરી રહ્યા છે અને આ બધું જમવાનું છે. જ્યાં કહેવાય ને લાડવા, ગાંઠિયા, પૂરી, તરેલી રોટલી, બાજરાનો રોટલો, ભાઈ રીંગણા બટેટાનું શાક અને ખીચડી અને ભાઈ મસ્ત ઠંડી ઠંડી છાશ. તો હાલો આપણે હવે જમવાનો આનંદ લઈએ. તો ભાઈ આ છે આ અમારું અહીંનું જમવાનું એટલે કે પ્રસાદ. બાજરાનો રોટલો, ખીચડી, છાશ, રીંગણા બટેટાનું શાક અને લાડવા અને ગાંઠિયા અને પૂરી. તો ચાલો આપણે હવે હરિહર કરીએ અને મસ્ત મજાનો જમી લઈએ અને પછી મળીએ. જય દ્વારકાધીશ. ભાઈ બાજરાનો રોટલો બહુ જોરદાર છે. એક બાઈટ લીધી ને તો મજા આવી ગઈ. કાકા ક્યારના મને આગ્રહ કરતા હતા ભાઈ બાજરાનો રોટલો ખાજો, બાજરાનો રોટલો ખાજો. ખરેખર બાજરાનો રોટલો ખાઈને છે ને બહુ મસ્ત મજા આવી ગઈ, કંઈ ઘટે જ નહીં. તો ભાઈ જઈમાં પછી છે ને આ બધી જગ્યાએ એવું હોય કે તમારે છે ને તમારે વાસણ તમારા હાથે ધોવાનું. એવું છે ને અઠવાડિયે નાખવાનું છે. થઈ ગઈ ને ચકાચક. તો ભાઈ મેં તો છે ને ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે અને હું ત્યાં છે ને ભાઈ હિંચકા ખાવું, થોડીક વાર હિંચકા ખાઈ લઉં પછી આગળ કન્ટિન્યુ કરવું. અને ભાઈ જમવાનું હતું જોરદાર, કઈ ઘટે જ નહીં, મજા આવી ગઈ. તમારા ભાઈ છે ને ભાઈ મસ્ત બાજરાના રોટલા 2 ખાધા અને ભાઈ કહેવાય ને રીંગણા બટેટાનું શાક ગરમા ગરમ અને ખીચડી તો કઈ ઘટે ને ભાઈ મસ્ત ઠંડી ઠંડી છાશ. તો ભાઈ તમે અહીંયા ખીરસરા પછી આવો ને તો આ બજરંગ કેમ્પની મુલાકાત લેવાનું ભૂલતા નહીં ભાઈ. જોરદારનું આયોજન છે અને એની એક્ઝેક્ટ સામે છે ને ઓલું ફ્રૂટ કેમ્પ છે. તો અવશ્ય ને અવશ્ય મુલાકાત લેજો અને ભાઈ આવી રીતના છે ને ભાઈ સાથ સહકાર આપતા રહેજો. જય દ્વારકાધીશ. તો અમે લોકો છે ને ભાઈ બપોરા કરી લીધા છે અને હવે અમે લોકો પાછા રવાના થઈ રહ્યા છીએ. પાછા આગળ જઈએ અને ભાઈ બધા લોકોની મુલાકાત લઈએ કે ભાઈ કેવો માહોલ છે, કેવો હરખ છે અને ઘણું બધું. તો ચાલો મારી સાથે.
તો ભાઈ અમે લોકો છે ને ભાઈ દ્વારકા જઈ રહ્યા હતા હાલીને. અમને શું દેખાણું હાલો તમને બતાવું. હાથી. તમે લોકોએ દ્વારકાની પદયાત્રામાં ઘણું બધું જોયું હશે, ઘણું બધું જાણ્યું હશે, પણ મારા અંદાજે કહું ને તો મેં પહેલી વાર હાથી જોયો છે, એટલે દ્વારકાની પદયાત્રામાં. અને તમે જોઈ શકો છો કે આને જોઈને છે ને ભાઈ પબ્લિક અહીંયા આવશે, થોડીક વાર બેસશે અને હાથીને નિહાળતા છે ને ભાઈ ચા પાણી નાસ્તાનો ઘણો બધું ભોજનનો બધો આનંદ લેશે ભાઈ. હાલો તમને હાથીની બાજુમાં લઈ જાઓ. કે મને થોડી બીક લાગે છે, પણ આપણે ઓલી બાજુ જાય. જો હાથી છે ને અત્યારે કેળા ખાઈએ, કેળા ખાઈ બતાવો. જો હાથી તો જો મસ્ત મજાના કેળા ખાઈને કઈ જોઈને ગળામાં જો મસ્ત અંકોરી છે. જો તમે તો કોને કોને આ દ્વારકાની પદયાત્રામાં આ હાથીને જોવે છે એ કોમેન્ટ કરીને કહેજો ભાઈ. સ્ટાર્ટિંગમાં આવશો ને તો આવા કેમ્પ છે કે જ્યાં છે ને ઓલું બધું મસાજથી મળીને લોકોના પગ દુખતા હોય ને એ બધી સેવા આપવામાં આવે છે. જોઈ શકો છો તમે. તમને કેવી મજા આવે છે અહીંયા સેવા આપવા? અરે બહુ આનંદ થાય. આનંદ. કેટલા ટાઈમથી આ સેવા આપો છો? 2 દિવસ. આની પહેલા બી તમે આપી છે સેવા અહીંયા? ના, તમને કેવી રીતના આનંદ થયો કે ભાઈ મારા અહીંયા આવી રીતે સેવા આપી છે? પહેલી જ વાર જ છે એટલે સેવા આપવાનું મન થયું એટલા માટે. જો આ ભાઈને છે ને ભાઈ પગે પાટા બાંધેલા છે ને ભાઈ મસાજનું મશીન હાલી રહ્યું છે. પહેલા તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ક્યાંથી આવો છો? સાયલા તાલુકો જિલ્લો સુરનગર. 2 દિવસ થયા સાયલા ત્યાં પહોંચવામાં. હા ભાઈ બાંધ્યા હે. બહુ સારું કરશે ભગવાન એમનું. અમને તો બહુ મજા આવી. આવું આવું થે કોઈ દી રહે ને તો બહુ સારું. દર 20 કિલોમીટર આવી જાય મશીન લઈને તો સારું. એવું કેટલા વર્ષથી તમે અહીંયા આવો છો? આ પહેલી દાનત આવ્યો આખી જિંદગીમાં. અમે 15 જણા છીએ બધા. આખું સંઘ છો? હા સંઘ છે. અરે સેવા વાળા માણસો છે. મને તો બહુ હરખ છે. આખી જિંદગીનો એક લાવો હતો યાદ પૂરો થઈ ગયો. દ્વારકા જવાનો તેજનો લાવો હતો, આજ ભગવાને પૂરો કરાવી નાખ્યો. આ તમને પગમાં ભાઈ મસાજ કરી, તમને કેવો આનંદ થાય? બહુ સરસ થઈ ગયો, બહુ સારું થઈ ગયું. કેટલા વર્ષથી તમે આ દ્વારકા પગપાળા જાવ છો? પહેલા વખત આવ્યા છીએ, પહેલા વખત આવ્યા છીએ. આ ભાઈ તમને આ જે સેવા આપી રહ્યા છે એના વિશે તમે શું કહેશો? એ બહુ સરસ આ સેવાનું કામ બહુ ધર્મિષ્ઠ કામ કરે, બહુ સરસ. ક્યાંથી આવો છો ને કેટલા કિલોમીટર તમે અત્યાર સુધીમાં કાપ્યા? હવે અમે આવીએ લખતર તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, ગામ ડેરવાળા. આમ કિલોમીટરની મને એટલી બધી ખબર ના પડતી. ઘણું હાલ્યા અમે, 4 રાત વચમાં રહ્યા. તો હજી દ્વારકા પહોંચતા કેટલા દિવસ થશે? હવે દ્વારકા પહોંચતા 4 રાત બીજી વચ્ચે થશે અને 9મા દિવસે પહોંચશે. 9મા દિવસે પહોંચશે. તો તમે દ્વારકાધીશ વિશે શું કહેવા માંગો છો કે ત્યાં જઈને તમે શું પ્રોગ્રામ છે અને શું આનંદ તમે કરવાના છો? ઘણું બધું અહીંયા રાસલીલા રમશું છે. મજામાં ત્યાં જઈને પગનો દુખાવો મટી જવાનો હોય ને? દુખાવો મટી જાય. એની ઉપરથી વાળાની શ્રદ્ધા છે ડાક્ટર વાળા. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. બાપ તું મસાજ સેન્ટર. હવે આપણે જઈએ આરામ ગૃહમાં. ક્યાં છે બધું આરામ કરવાનું? આ બધું આરામ કરવાનું છે. આ બધા લોકો તમે જોઈ શકો બધા છે ને ભાઈ આરામ કરી રહ્યા છે અને બધા પોતાનો થાક છે ને ઉતારી રહ્યા છે. જય દ્વારકાધીશ. અત્યારે આપણે આવી ગયા છીએ રસોડે, આ કેમ્પના રસોડે. તો આ રસોડા વિશેની મને માહિતી જણાવજો ને તમે. આ રસોડા આપણે 24 કલાક ચાલુ હોય છે. આ આપણા ઓટોમેટિક મશીનો છે જેનાથી આપણે જલ્દીથી આપણે ખાવાનું પહોંચાડી શકીએ. રોજના અહીંયા 300 થી 400 માણસ રેગ્યુલર 24 અવર્સ ચાલુ હોય જ છે. અને આ આપણું લંચ એરિયા, લંચ ડિનર અને બ્રેકફાસ્ટ એરિયા છે. આ જે ફ્રીજ છે અને રોટલીનું બધું મશીન છે, તમે કંઈક મને આઈસ્ક્રીમનું કહેતા હતા એનું? હા, અમને આઈસ્ક્રીમ અવેલેબલ છે, સોડા, કોલ્ડ ડ્રિંક્સ અવેલેબલ છે, રસ અવેલેબલ છે શેરડીનો. 24 અવર્સ તમે ગમે ત્યારે અહીંયા પહોંચો, આવો, તમારે જે જોતું એ બધું મળી જશે. તો આ છે અહીંનું કિચન કે જ્યાં છે ને બહુ બધું મશીનરીથી બધું કરવામાં આવે છે એટલે ભાઈ લોકોને કોઈને તકલીફ ન પડી અને બધા છે ને ભાઈ ભોજનનો આનંદ લે. અને ગરમા ગરમ બધી આઈટમ લાઈવ. ચાલો તમે છે ને ઓલું આ ડાઇનિંગ ટેબલનું બતાવી દો. તો ભાઈ આ છે ને ભાઈ જમવા માટેનું છે, તમે જોઈ શકો છો. આ બાજુ હું આ શીરો, બાજરાનો રોટલી, ખમણ, લીલી ચટણી, મિક્સ શાક, સંભારો, પાપડ અને ભાઈ ઠંડી છાશ. તમે જોવો કે ભાઈ છે ને આ જમવાનું છે, પણ જમવામાં છે ને ભાઈ કુલર રાખેલા છે કે કોઈને ગરમી બી ન થાય. એટલે આવું મસ્ત કહેવાય ને સેવાનું બધું છે અહીંયા. આ કેમ્પમાં તમે આવશો ને તો તમને છે ને પાણીની બોટલ બી દેખાઈ જશે કે જે બધા પગપાળા યાત્રીઓ આવતો હોય ને એ લોકોને પાણી માટે બી સેવા પૂરી પાડે છે આ લોકો અહીંયા. આ આપણો આઈસ્ક્રીમનું કુલર
મતલબ કે બધી ફૂલ સુવિધા છે હો ભાઈ, આમ શેરડીના રસથી માંડીને ભાઈ બધી. આ તો ઓલી આઈસ્ક્રીમ કે છે ડાયરેક્ટ તમારે આમ બાઉલમાં જ દેવાની, હા, ઓલું પેકેટ બોક્સ વાળું એવું કાંઈ નહીં. આ તમે મંગાવો છો ને? મંગાવી છે. આ કયા ફ્લેવર છે? આલમંડ ક્રંચ. સરસ સરસ લ્યો. અને આ બાજુ શેરડીનો રસ. શેરીનો રસ. અંદાજે કેટલા લોકો અહીંયા આ બધું રસપાન કરીને જતા હશે શેરડીના રસથી માંડીને આઈસ્ક્રીમ ને ભોજનનું? 2 થી 3 હજાર. રોજેના. હા. અને કોલ્ડ ડ્રિંક્સ છે ને પ્લસ જો વાંથી છે ને ભાઈ પાણીની બોટલનું કહેવાય ને આખી ડોલ ઉતરીને આવી છે, એ તમને લાઈવ બતાડું. પાણી છે, ઠંડુ પાણી છે. તમે જોઈ શકો છો ભાઈ, એમ જો બધી કોલ્ડ ડ્રિંક છે ભાઈ, કહેવાય ને ભાઈ, અને ભાઈ બરફ નાખેલું છે એટલે ભાઈ ઠંડુ બધું બધાને મળી રહે. અંદાજે 2 થી 3 હજાર લોકો અહીંયા રોજના આવતા હશે. રોજના. મને ખૂબ આનંદ આવ્યો અને આવતે વર્ષે દ્વારકાવાળાની દયા થાય તો મારે આથી દોઢનું ડબલ મારે આયોજન કરવું છે, એવો મને ખૂબ આનંદ થયો ભાઈ. તમારા લોકોને શું કેવું છે કે તમારા કેમ્પે મુલાકાત કેવી રીતે લઈ શકે, કે અપીલ તમારે કેવી રીતે કરવી છે? હવે કેમ્પે લોકોને અપીલ તો મેં આયોજન કર્યું, હાથીને બોલાવી, એને બોલાવ્યો મેં, હાથીને. હા, અને એના ગણેશના દર્શન કરીને લોકો ઓટોમેટિક ભગવાનની દયાથી, દ્વારકાવાળાની દયાથી અને લોકોને એવી જાહેરાતથી લોકો ખૂબ આવે છે. એટલે તમે હાથીને એટલે રાખ્યો છે કે એને જોઈને લોકો અહીંયા આવે હા, અને અને પ્રસાદનો આનંદ લેતા જાય. પ્રસાદનો આનંદ લે અને આ ગણેશ ભગવાનનું ભાઈ આપણું જળવાઈ રહી. જળવાય છે. તો હાથીને જે આ ખાવા પીવાનું બધું હોય છે એ બી તમે? હા, એ મેં મારી વાડીએ છે ભાઈ, આપણે ભાઈ જમીન જાગીર ખૂબ ભગવાનની દયાથી છે, વાડીએથી ટ્રેક્ટર ભરી અને ઘાસ લઈ આવી છે. હાથીને કેટલા દિવસથી રાખવાનો કે જ્યાં સુધી? હા, મારું આયોજન આ પૂરું થાય, લોકો સંઘવાળા ત્યાંથી બધા પદયાત્રાથી નીકળી જાય ત્યાં સુધીનું મારું આ હાથીને રાખવાનું આયોજન છે. આ પહેલી વાર બધું આયોજન કર્યું? પહેલી વખત તો કર્યું. તમને કેવો આનંદ અનુભવ્યો, તમને કેવો હરખ થયો, અને આ બધા લોકો જમીન કે તો તમને કેવું થયું? કારણ કે આ લોકોને જે આ પ્રેમ ભાવ જે અહીંયા આવે છે, પોતાનું દુઃખ મટાડીને જાય છે, એ આપણા માટે બહુ મોટી સેવા છે. અન્નનું દાન છે ને ભાઈ, મોટું છે. બહુ મોટું છે. આપણા શાસ્ત્રમાં કહેવત છે કે અન્ન ત્યાં, જ્યાં અન્ન ત્યાં હરી ઢુકડો, એવું હા, એવું કહેવામાં હા, આવે છે. હા. જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, હા, એવી જ્યાં રીતે ટુકડો ત્યાં આપણે હરી. હું તો ભાઈ વર્ષોથી મારો સેવા ભાવ મારો આત્મા છે. હું મેં ગાયું ને ખૂબ છે. આજની તારીખમાં મારે ત્યાં ગાયું છે અને ક્યાંય રઝળતી ગાયું જોઉં એટલે હું ઊભો રહી જાઉં, ગાયની સેવા પહેલાં કરું. અને મને જે દ્વારકાવાળાએ જે આ પ્રેરણા આપી છે એ દ્વારકાવાળાના આશીર્વાદથી મને આ પ્રેરણા મળી, ગાયોના સેવાથી મને આ પ્રેરણા મળી કે લોકોનું દુઃખ શું હોય, જીવનું દુઃખ શું હોય, એના પ્રેરણાથી મને દ્વારકાવાળાએ પ્રેરણા આપી છે, જેથી તકે આ મેં કર્યું છે ભાઈ. અને એ સાચું છે, કેમ કે લોકો 200 કિલોમીટર કાપીને આવતો હોય તો હા. એના પગમાં દુખાવો થતો ઈ સમજ. હા, એ તો આપણે બી થોડીક એની સેવા થાય, સેવા એટલે આપણે થાય. મદદરૂપ થઈએ. હા, અને ઈ લોકો રોકાવ ના માંગતો હોય, પણ તોય આપણે એને રોકાઈને એની સેવા કરીએ, સેવા કેમ કે એ લોકોને જલ્દી દ્વારકા પહોંચવું હોય, હા, ભાઈ ભગવાનનું મુખ જોવું હોય, કેમ કે ઈ જ આનંદમાં હોય કે હું જલ્દી દ્વારકા પહોંચું ને ભગવાન દ્વારકા દ્વારકાધીશના દર્શન દર્શન કરું. કરી. તો આ ભાઈ છે ને બહુ ભાવુક થઈ ગયા, કારણ કે ઈ કેટલા ટાઈમથી સેવા આપતા આવે છે, અને ભાઈ ઘણું બધું. તો આપણે બી આવા લોકોને કહેવાય ને પ્રોત્સાહન આપવું જોઈએ, આવા લોકો સાથે જોડાવવું જોઈએ, અને આવું બધું કરે ખૂબ આગળ વધારવું જોઈએ, અને આપણે ધર્મને અને એ બધાને આગળ વધારવું જોઈએ. ભાઈ સનાતન ધર્મને આપણે બધું દેખાવું છે કે બધું શું છે, એના વિશે ઘણી બધી માહિતી આપવી જોઈએ. તો તમે શું કહેવા માંગશો દ્વારકાધીશ ભગવાન વિશે? તમે દ્વારકા જાવ છો ક્યારે, કે આ પૂરું હા. જવાના છો? હા, દ્વારકા આ મારો સંઘ અહીંથી નીકળી જાય બધા પછી હું દર્શન કરવા જવાનો હોઉં. હું હાલીને જાઉં છું. ગયા વર્ષે હું હાલીને ગયો દ્વારકા દર્શન કરવા, અને આગલા વર્ષે હું હાલીને ગયો હતો દર્શન કરવા. અને અમારે મેં બધું જોયું કે તમે બધી વસ્તુ પૂરી પાડી છે, આઈસ્ક્રીમ થી માંડીને શેરડીના રસથી માંડીને ઠંડા પીણાથી માંડીને એક વસ્તુ અહીં બાકી નથી. બાકી નથી, ભગવાનની દયાથી બધું મેં રાખ્યું. અને ભાઈ જમવાનું બી મેં જોયું કે બધું મશીનરી માંથી આ મશીનરી મારી કે ભાઈ. ભાઈ લોકો એને ભાઈ જલ્દી ખાઈ શકે. હવે આમાં શું છે ભાઈ, અહીંયા આપણી રાવટીમાં આવે અને આપણે જેના માટે જે પ્રેરણાથી આપણે કરવું છે, પછી આપણે પહોંચી ન ગઈ તો એના માટે મેં મશીનરી રાખી છે. અને આ બધી મશીનરી મારા કારખાનાની પ્રોડક્ટ છે, અને મને પહોંચવા સારુંથી આ મશીનરી મેં બધી રાખી છે. અને મશીનરી સિવાય આ લોકોને હજારોની સંખ્યામાં આવે તો અશક્ય હોય, અને આવ્યા પછી આપણી રાવટીની અંદર આવ્યા પછી કોઈ નિરાશ થાય તો એ મેં તો જોયું ને બધા હરખ થી એ નિરાતે બેઠા. એટલે એ જ આપણો માટે મોટો આનંદ. બધું રૂપિયા બધું હું તો ઈ જ છે. હા, ઓ આઈની ભાઈ, દુઆ છે ને ઓ એમાં પહોંચી જાય. ઓ ભાઈ ભાઈ, એટલે હું તો ઈ જ નજર કરતો હતો કે ક્યાં બધા લોકો શું કરી રહ્યા છે. તમે પાછા જમતા જમતા તડકામાં બધાને કુલરે રાખ્યા. મેન ખાસ તો ઈ વાત. ને આયોજન છે ને ભાઈ, ખાલી આજે મને વિચાર આવ્યો કે આ મારે કરવું છે, બીજે દી અહીંયા કામ મેં ચાલુ કર્યું.
આજે વિચાર આવ્યો ને કાલ કાલ ચાલુ થયું. અમારે ભાઈ મારા કાકાનો દીકરો છે પ્રદીપ અને મારો સન છે, એ બેને નક્કી કર્યું, મને ફોન કર્યો કે પપ્પા તમે દર વખતે દ્વારકા હાલીને જાઓ છો તો તમને ભગવાનને આપણે આ દયા છે, તમે આ પણ કરો ને. મેં કીધું કાંઈ નહીં બેટા, આ ચાલો આવ. હવે દર્શન કરવા ભગવાનના ને તો હું ગાડીમાં જઈશ હવે. અને આ પહેલાં મેં કર્યું. પછી આમ મારી ટૂંકમાં દ્વારકા વાળે મારી પ્રેરણા સાંભળી મારે આ કરવું હતું. એ લોકો છોકરાઓએ મને વિચાર મને સહકાર આપ્યો. તમે તો થર્ડ ને ફળ કરી નાખ્યું જાય. મને તો આ ભાઈ દ્વારકા વાળાની દયાથી હું તો એની જ પ્રેરણા માનું છું. કાલાવડ રોડ, મેઇન રોડ, નિકાવાની બાજુમાં પાણીનો સંપ છે ને, એની બાજુમાં આપણી આ રાવટી છે. તમે અહીંયા આવો ને તો જય દ્વારકાધીશ કેમ્પની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. આ તમને બધી સુવિધા કહેવાય ને પૂરી પાડવામાં આવશે. મેડિકલ થી માંડીને ખાવા પીવાથી માંડીને ઠંડા પીણાથી માંડીને બધું તમને મળી જશે. અને આ ભાઈને કઈ કહેવાય ને એટલું સેવા આપવાનું મન છે ને કે વાત પૂછો, એ ભાવુક થઈ ગયા છે, કારણ કે એ પહેલેથી સેવા આપતા હોય છે. તો આપણે આવા ભાઈને છે ને સપોર્ટ કરવાનો છે અને આપણા ધર્મને આપણે ખૂબ જ આગળ વધારવાનો છે. જય દ્વારકાધીશ, જય દ્વારકા. તો ભાઈ જોઈને ઓલું દ્વારકાધીશ કેમ્પ કે જે પહેલી વારમાં જ આટલું બધું આયોજન હતું, અમે ત્યાંથી નીકળી ગયા હતા અને હવે હાલીને આ બધું નિકા બાજુ પહોંચી ગયા છીએ અને હવે આરામ કરીએ અને પછી મળીએ આગલા વિડીયોમાં. અને આગળના વિડીયોમાં તમને બતાવીશ કે હજી આગળ ઘણું બધું શું હતું, શું માહોલ હતો અને ઘણું બધું. આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપીએ. જો તમને આ વિડીયો ગમે, વિડીયોને લાઈક કરો, શેર કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો કે તમને આ વિડીયોમાં શું ગમ્યું. અને હા, કોમેન્ટ કરજો કે કોણ કોણ દ્વારકા આવવાનું છે, એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ. અને ભાઈ રસ્તામાં ઘણા બધા અન્નક્ષેત્ર હતા જે અમુક અમે કવર નથી કર્યા, પણ તમે આ કાલાવડ વાળા રસ્તે આવતા હોય ને તો તમને ભાઈ ઠંડા પીણાથી માંડીને આઈસ્ક્રીમ માંડીને બધી સુવિધા તમને ઉપલબ્ધ થઈ જશે. અને 1-1 કિલોમીટરના અંતરે તમને બધા અન્નક્ષેત્ર જોવા મળી જશે. જય દ્વારકાધીશ. મળીએ નવા વિડીયોમાં નવા કંઈક અંદર સાથે, નવી કંઈક સ્ટોરી સાથે. ત્યાં સુધી બન્યા રહેજો અમારી ચેનલ over રાજકોટ સાથે. હર હર મહાદેવ.